ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામ નજીક આવેલી ટોકર ખાડીમાં ફરી એકવાર પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી વહેતું થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ વ્યાપ્યો છે। દર વર્ષે વરસાદની મોસમમાં આ ખાડીમાં ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષિત વેસ્ટેજ પાણી ભળે છે, જેના કારણે માછલીઓ અને અન્ય જળચર જીવો મૃત્યુ પામે છે। આ ખાડી પર આજુબાજુના ગામના લોકો કપડાં ધોવા અને નહાવા માટે પણ આવતા હોય છે, જેથી તેમના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે આ મામલે ઉમરગામ જીપીસીબીને વારંવાર ફરિયાદો કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી।